તો ભાવનગર શહેરમાં ઉત્તરાયણનું પર્વ લોહિયાળ જોવા મળી રહ્યું છે। વાહન લઈને નીકળતા પતંગ રસિયાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। શહેરમાં બે અલગ અલગ જગ્યા પર દોરી દ્વારા ગળાને ભાગે ઈજા થયાના બનાવો સામે આવ્યા છે, જેમાં એક 3 વર્ષની બાળકી અને 19 વર્ષનો યુવાન ભોગ બન્યા છે। ગળાના ભાગે દોરી વાગી જવાના કારણે જાનવી બારૈયા નામની 3 વર્ષની દીકરીને ગંભીર ઈજા પહોંચી છે। નિકુલ પરમારને ગળાના ભાગે દોરી બેસી જતા લોહી લુહાણ હાલતે તેને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ચિત્રા પ્રેસ ક્વાર્ટર પાસે એક યુવાનને ગળામાં દોરી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ થતાં સ્થળ પર જ હાજર રહેલા ટ્રાફિકના જવાને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વાહિદભાઈ શાહ છે। વાહિદભાઈ, શેમાં તમે ફરજ બજાવો છો ને શું કામગીરી કરવામાં આવી હતી અત્યારે? હું ભાવનગર સિટી ટ્રાફિકમાં ફરજ બજાવું છું અને મારું છોકરી ચિત્રા યાર્ડ બાજુ હતી અને ત્યાં એ દરમિયાનમાં આ છોકરાને જ્યાં ટોળું વળી ગયેલું દોરી વાગેલી, જેથી કોઈ બધા ભેગા થયેલા, ત્યાંથી હું એમને સીધો ચિત્રા CMC હોસ્પિટલમાં લઈ ગયો। ત્યાંથી તરત જ તે 108 બોલાવીને અહીંયા સરટી હોસ્પિટલમાં લઈ આવેલા છે। હાલ એની સારવાર ચાલુ છે। અને એમનો સામાન તમારા દ્વારા પરત આપવામાં આવ્યો એમનો છે? સામાન જે હતો, મોબાઈલ છે, હોન્ડાની ચાવી ગાડી છે, એમનો એક મોબાઈલ હતું, એમના ભાઈને પાછો